તો સ્વાગત કરું છું મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં। આપણે આવી ગયા છે મહેમદાવાદ નજીક વાત્રક નજીકના પાસે આવેલા સિદ્ધિવિનાયક મંદિર। આજે તમને હું બતાવવાનો છું સિદ્ધિવિનાયક મંદિર, જે એશિયાની સૌથી મોટી પ્રતિમા છે અને આજે દર્શન કરીશું દેશ વિદેશની પ્રતિમાઓના। તો મિત્રો બન્યા રહો મારી ચેનલ અને સાથે જ ગણેશજીના પણ। મિત્રો તમે જોઈ શકો છો આગળ આપણે જોયું તે પાર્કિંગ છે, જ્યાં તમે તમારી ગાડી બાઇક પાર્કિંગ કરી શકો છો। અને મિત્રો આ રસ્તો પડે છે મંદિરના અંદર પ્રવેશ કરવાનો। મિત્રો હવે આપણે આગળ વધવાનું છે, તો તમે ભક્તો જોઈ શકો છો અહીં મહેમદાવાદ, જ્યાં એશિયાની સૌથી મોટી પ્રતિમા ધરાવતું સિદ્ધિવિનાયક મંદિર। તો તમે જોયું છે, ખરેખર બહુ જ સુંદર મંદિર છે। અને મંદિરના આકર્ષણની વાત કરીએ તો અહીં 1,51,000 રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવેલ છે મિત્રો। અને અહીં અષ્ટવિનાયક મૂર્તિઓનું પણ સ્થાપિત કરવામાં આવેલી છે અને દેશ વિદેશની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવેલી છે મિત્રો। આ મંદિરના નિર્માણ પાછળ આવેલું ખર્ચ 15 કરોડથી પણ વધારે છે। અને મિત્રો આ મંદિરનો નજારો પણ તમે જોઈ શકો છો। ગણેશજીના મુખ જેવો આ મંદિરનો આકાર છે। અને મિત્રો આ મંદિરની ઊંચાઈ 73 ફૂટ છે અને મિત્રો આ મંદિરની પહોળાઈ 120 ફૂટ છે અને લંબાઈ 80 ફૂટ છે મિત્રો। અદ્ભુત છે આ મંદિર મિત્રો। મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરથી અહીંયા એક જોત લાવવામાં આવી હતી મહેમદાવાદના આ મંદિરમાં, એ જ સિદ્ધિવિનાયકનું નાનું સ્વરૂપ છે મિત્રો। આ મંદિરના આગળનો બગીચો છે, જે ખૂબ જ સુંદર છે મિત્રો। અંદરનો નજારો પણ તમે જોઈ શકો છો। આ રીતનો સુંદર મજાનો નજારો છે। અહીંયા ફેમિલી સાથે આવવાની ખૂબ જ મજા આવશે મિત્રો। આશા રાખું છું તમને મારી વિડીયો જોવાની ગમતી હશે મિત્રો। અહીંનો નજારો બહુ જ સુંદર છે અને અહીંયા પરિવાર સાથે આવવાની એક અલગ જ મજા આવશે। યાદગાર દિવસ બની જવાનો છે તમારે। ચાલો હવે આપણે મંદિરની અંદર જવાની શરૂઆત કરીએ। હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદરની સાઈડ। અહીંયાથી આપણે મંદિરની અંદર હવે પ્રવેશ કરવાનો છે મિત્રો। તો અંદર જઈને જોઈશું આપણે કે અંદર શું શું છે। તો ચાલો હવે અંદર જઈએ। મંદિરની અંદર જતાની સાથે જ મિત્રો અહીંયા આપણને એક સ્ટેચ્યુ જોવા મળે છે મિત્રો। આ મંદિર આવેલું છે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની અંદર। અંદર પણ આપણને એકદમ પથ્થર કોચીને બનાવ્યો હોય તેવું લાગે છે નજારો મિત્રો। આ મંદિર અમદાવાદથી 30 કિલોમીટરના અંતરે અને નડિયાદથી 18 કિલોમીટરના અંતરે અને ડાકોરથી 35 કિલોમીટરના અંતરે આવેલું છે।
મિત્રો, અહીં આવ્યા પછી આપણે એક મોટી ગુફામાં પ્રવેશ કરી લીધો હોય એવું આપણા મનની અંદર આપણને ફીલ થશે. અહીંયા દર્શન થશે આપણને મિત્રો શિવજીની 12 જ્યોતિર્લિંગના. અને આપ જે દર્શન કરી રહ્યા છો મોટા શિવલિંગના, તે મિત્રો 1,51,000 રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવેલું છે. આપણને આ પ્રકારનો નજારો લાગે છે. મિત્રો, હવે આપણે 3 માળ ચડી અને પહોંચીશું મંદિરના ગર્ભગૃહમાં. મિત્રો, અહીંયા છે ગણેશજીની પાવનકારી મૂર્તિ, જ્યાં ભગવાનના દર્શન કરી ભક્તો આશીર્વાદ મેળવે છે. ભગવાનના દર્શન કરી આપણને એવું લાગે છે જાણે ભવના બંધનમાંથી આપણે મુક્ત થઈ ગયા હોય. અહીં ગણેશજીની પ્રતિમા પાસે તેમનું વાહન પણ મૂકવામાં આવ્યું છે. અને મિત્રો, અહીં એક કુંડી પણ રાખવામાં આવેલી છે, ત્યાં શ્રદ્ધાળુ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરે છે. હવે આપણે 3જા માળેથી જઈ રહ્યા છીએ 2જા માળે. ચડવાનો રસ્તો પણ અલગ છે અને મિત્રો ઉતરવાનો પણ રસ્તો અલગ છે. અહીંયાથી તમે બહારનો નજારો પણ જોઈ શકો છો. અહીં મિત્રો તમે જાણકારી જોઈ શકો છો. અને મિત્રો, અહીં જોવા મળશે ચિંતામણી શિલા. અને અહીં એવી માન્યતા છે, ઓમ મણિ પદ્મહિત જાપ કરવામાં આવે તો અહીં મનવંચિત ફળ મળે છે. મિત્રો, અહીં આપણને માં અર્બુદાના પણ દર્શન થાય છે અને તેમનો ઇતિહાસ પણ દર્શાવવામાં આવેલો છે. અહીં તમે દેશ વિદેશની પ્રતિમાઓ જોઈ શકો છો મિત્રો.
મિત્રો તમને અહીંયા દર મંગળવારે અને ચોથના અહીંયા ભારે ભક્તોની ભીડ જોવા મળશે. મિત્રો તમે અહીંયા તુલાદાન કરી શકો છો. તુલાદાન કરવા માટે વધારે જાણકારી મંદિરમાં આવ્યા પછી મળશે. અહીંયા આપણને કરવા મળે છે જગન્નાથના દર્શન મિત્રો, તો દર્શન કરી લેજો. મિત્રો અહીંયાથી આપણને દવા ગોળી પણ મળી જવાની છે, તે પણ આયુર્વેદિક. અને સામે આપણને ચોખ્ખા ઘીને મંદિરમાં ચડાવેલી પ્રસાદી પણ મળી જવાની છે. હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની બહાર તરફ મિત્રો. અને બહાર જઈને જોઈએ શું જોવા મળે છે મિત્રો. મિત્રો અહીં તમે ભેટ કરી શકો છો સિદ્ધિવિનાયક મંદિરમાં. તમારી યથાશક્તિ પ્રમાણે તમે અહીં ભેટ કરી શકો છો. અહીંયા કેન્ટીન પણ આવેલું છે મિત્રો. અહીં તમને બધી જાતનું જમવાનું મળી જવાનું છે, નોનવેજ સિવાય. અહીંયા તમે ગેમનો આનંદ પણ લઈ શકો છો. બહુ પ્રકારની ગેમ છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા એક વાત તો નક્કી જ છે કે તમારા બાળકો ખુશ થઈ જવાના છે. અહીંયા એટલી બધી પ્રકારની ગેમ છે કે કહેવાની જ વાત નહીં. આનંદ લેવાની જગ્યાઓ છે, ખૂબ જ સુંદર જગ્યા છે. અને અહીં આવો તો બાળકો અને સાથે પોતાની બધી જ ફેમિલી લઈને આવજો, જેથી કરીને તમારી આખી ફેમિલી ખુશ થઈ જાય. તો મિત્રો આશા રાખું છું તમને મારી વિડીયો પસંદ આવી હશે. અને મિત્રો પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરી દો અને તમારા મિત્રોમાં શેર કરી દો. અને ચેનલ સબસ્ક્રાઈબ હજુ સુધી ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમને પણ નોટિફિકેશન મળતા રહે અને તમારા માટે નવી જગ્યાની વિડીયો